તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। ભાવનગર શહેરમાં ગેસ સિલિન્ડરના કાળા બજારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એચકે કામદાર એન્ડ સન્સ ગેસ એજન્સીના એક ડિલિવરી બોય પર ગ્રાહકની મંજૂરી વગર સિલિન્ડરનું બુકિંગ કરીને તેને કાળાબજારમાં વેચવાનો આરોપ લાગ્યો છે। એક મહિલા ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે ડિલિવરી બોયે માત્ર નજીવા લાભ માટે તેમના નામે બુકિંગ કરી સિલિન્ડર કાળાબજારીમાં વેચવાનો પ્રયાસ કર્યો અને એટલું જ નહીં, ટેલિફોનિક વાતચીત દરમિયાન તેણે પોતે જ બુકિંગ કર્યા હોવાનું અને સિલિન્ડર ઊંચા ભાવે વેચતા હોવાની પણ કબૂલાત કરી। તો મહિલાએ એજન્સીના મેનેજરને લેખિત ફરિયાદ આપીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે કે જ્યારે એજન્સી દ્વારા તપાસનું આશ્વાસન આપવામાં આવ્યું છે। આ ઘટના માત્ર એક ગ્રાહક સાથેની છેતરપિંડી જ નહીં પરંતુ ગેસ સિલિન્ડરના કોઈ મોટા કૌભાંડ તરફ પણ ઇશારો કરતો હોવાથી ભાવનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા નિષ્પક્ષ તપાસ અને દોષિતોની સામે કડક કાર્યવાહી થાય તે અત્યંત આવશ્યક બની ગયું છે। અત્યારે અમને જે ઘટના બની છે એની પ્રત્યે કોઈ અમને ખ્યાલ નથી કે શું ડિલિવરી મેને કઈ રીતના વર્તન કર્યું કસ્ટમર સાથે, અને અમને ખ્યાલ નથી। બેન આવ્યા, અમે એની કમ્પ્લેન એક્સેપ્ટ કરી છે। કયા ડિલિવરી મેને કીધું એ બેને નામ આપ્યું છે, તો અમને એ વ્યક્તિ સાથે કઈ રીતના એનું વર્તન થયું છે એ અમને ખબર નથી। તમે શું પગલાં લેશો? અમે એ વ્યક્તિને રૂબરૂ બોલાવશું, એને પૂછપરછ કરશું, જે પછી નિર્ણય આવશે એ બેનને અમે બોલાવશું જે બેને કમ્પ્લેન કરી છે એમ। પછી અમે એ બેનને એમની સામે જ વાતચીત કરાવશું, સામે સામે એ છે તો ખ્યાલ આવી જશે શું એક્શન લેવી। મારા મમ્મીના એડ્રેસમાં મારો બાટલો આવે તો એટલે એ ભાઈને બાટલો દેવા માટે આવ્યા, એટલે મારા મમ્મી એવું કીધું કે મારામાં ઓટીપી નહીં આવે, મારી દીકરીનો છે। તો કે નાના માસી લાવો એમ કરીને ફોન લઈ લીધો પૂછ્યા વગરનો, અને બાટલો લખાવીને કે મમ્મીને ખબર નહોતી। પછી જ્યારે મેં મારા મમ્મીનો ફોન ચેક કર્યો ત્યારે એમાંથી કોલ કરેલો હતો અને ઓલરેડી બુકિંગ નંબર આવી ગયો હતો આમાં એમ। એટલે મેં એવું કીધું કેમ ભાઈ તમે પૂછ્યા વગર બાટલો લખાવ્યો? તો કે તમારે જેથી જોઈએ તેથી મળી જાય, કેન્સલ કરવો હોય તો થઈ જાય। મારે શું કામ બાટલો કેન્સલ કરાવવો છે? કારણ કે બોટલની જરૂર તો આજકાલ બધાને પડે। તો મેં એવું કીધું તમારો લક્ષ્ય શું હતો આ પાછળ? મને ખાલી એટલું કહો, આ પાછળ તમે શું કહેવા માંગો? તો એને મને જવાબ ન આપ્યો। પછી મેં કીધું કે તમારે બ્લેકમાં વેચવું? તો કે હા મારે બ્લેકમાં વેચવો। કેટલામાં વેચેસ? તો કે 2000 રૂપિયામાં। તો મેં કીધું આવું તો કેટલા જોડે કરે? તો કે મેં આવું હજારો લોકો જોડે કર્યું છે એમ। તો મેં એવું કીધું મારે કમ્પ્લેન કરવી પડશે એમ। મારા હસબન્ડને એવું કીધું કે તું આવો બાટલો કેવી રીતે લખાવી શકે એમ જોડતી? તો એને એવું કીધું તારે થાય નહીં કરી લેજે, હું કરચલિયા પરામાં રહું છું અને એ ડિવિઝનમાં કેવું હોય તો તું કહી શકે છે એમ, અને કમ્પ્લેન અહીંયા એચકે કામદારમાં કરવી હોય તો કરી શકે છે।